આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। વણા ગામની અંદર રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો આનંદ અને ઉત્સાહ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વણા શક્તિ માતાજી મંદિરની અંદર મહાલક્ષ્મીજી, ગણપતિજી અને ભૈરવ દાદાની જે મૂર્તિ બનાવેલી છે તે યોગીરાજના દીકરા અરુણરાજ દ્વારા જ રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે અને આ મૂર્તિ હાલમાં અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જઈ રહ્યો વણા ગામની અંદર અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લખતર તાલુકાના વણા ગામમાંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના વણા ગામની અંદર જે શક્તિ માતાજી મંદિર છે, મરમરા દેવીનું મંદિર છે, આ મરમરા દેવી મંદિર શક્તિ મંદિરની અંદર ગણપતિજી, મહાલક્ષ્મીજી અને ભૈરવની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે હાલની અંદર જે રામલલાની મૂર્તિ બનાવનાર અરુણરાજના પિતા યોગીરાજ દ્વારા આ મૂર્તિઓ બનાવવામાં આવી છે। સાથે વણા ગામની અંદર જે શક્તિ મંદિરની અંદર શિવ મંદિર આકાર લઈ રહ્યું છે તે શિવ મંદિરની અંદરની મૂર્તિ એટલે કે શિવલિંગ, થાળું અને નંદીની મૂર્તિ પણ યોગીરાજ દ્વારા જ બનાવવામાં આવી છે। ત્યારે યોગાનુયોગ અયોધ્યા અને વણાનો નાતો જોડાઈ રહ્યો છે। જે અયોધ્યાની અંદર મૂર્તિ છે તે અરુણરાજ એટલે કે દીકરા દ્વારા બનાવવામાં આવી છે અને વણાની અંદર જે મૂર્તિઓ સ્થાપન થઈ છે અને નવી સ્થાપન થવા જઈ રહી છે તેના પિતા યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે।